ખીચાના દેવાંગી આશ્રમ ખાતે ભજન અને ભોજનનો સુંદર સંગમ જોવા મળ્યો। ધારી તાલુકાના ખીચાના દેવાંગી આશ્રમ ખાતે બીજની ઉજવણી કરવામાં આવી હતી। ખીચા ગામના દેવાંગી આશ્રમ ખાતે આશ્રમના મહંતના અધ્યક્ષ સ્થાને બીજની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી। ભજન અને ભોજનનો સુંદર સંગમ અહીં જોવા મળ્યો હતો। સ્તુતિ, ભજન, કીર્તન જેવા વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર બીજની ઉજવણી થઈ હતી। ખીચા ગામના સ્થાનિકો તેમજ ધારી તાલુકાના આજુબાજુના ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આ દેવાંગી આશ્રમ ખાતેના બીજ ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા। જયરામાપીર ધારી તાલુકાના ખીચા મુકામે દેવાંગી આશ્રમ આવેલ છે અને આ દેવાંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને છેલ્લા ઘણા સમયથી આ ખીચા આશ્રમમાં ભજન, ભોજન અને રામાપીરના દર્શનનો લાભ આજુબાજુના દરેક ગામડા તેમજ સમગ્ર ગુજરાતમાંથી ભાવિકજનો લે છે। આ આશ્રમમાં છેલ્લા ઘણા સમયથી માધવદાસ બાપુ તરફથી પારાયણ તેમજ થંભ ઊભો કરવો, પાઠ પ્રસાદી કરવી એવા ઘણા બધા અને તેમજ સમૂહ લગ્ન જેવા ઘણા બધા આયોજનો કરવામાં આવે છે। રક્તદાન જેવા પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલ છે। તેમજ આ આશ્રમમાં ઘણા સમયથી આ બીજનું પણ આયોજન કરે છે અને આ બીજના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ઘણા ભાવિકો હાજર રહેશે અને ભજન ભોજનનો પ્રસાદનો લાભ લેશે। જય રામદેવજી મહારાજ, દેવાંગી આશ્રમ ખીસા, તાલુકો ધારી। અહીંયા માધવદાસ બાપુના સાનિધ્યમાં આપણે છેલ્લા ઘણા સમયથી દર બીજનું આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દૂર દૂરથી ગુજરાતના દરેક ગામડાઓમાંથી અહીંયા દર બીજે આવતા હોય છે અને દર બીજે સંધ્યા આરતી પછી અવિરત અન્નક્ષેત્ર જ્યાં સુધી સહેલો ભાવિક ભક્તો આવે ત્યાં સુધી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે। જય રામદેવજી મહારાજ।